Hey guys, good morning. Welcome to my new vlog. જય બાબારી મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે આજે અને લેટે થઈ ગયું છે આજે મમ્મીને દર્શન કરી દઈએ આપણે બોસ આપણા માટે મસ્ત કંઈક નાસ્તો બનાવો છે રામ રામ બોસ જો ગઈ મિનરલ છે તો બી આરો ના ખાઈ છે ને તો એ આ પાણી પીને આરો માટલામાં આ ક્ષાર આવે ફિલ્ટર બદલાવું પડે આટલું દે પાણી મને ઊંચું થાય તને તમે હું તો બોડી કરજો મસ્ત પૌવા બને છે આપણે કોઈ અને ના દૂધ બને કેવું લાવવાનું શાકભાજી લાવતા નહીં હે શાકભાજી આજે લેતા હોય શાકભાજી બે ઉંદરો પકડે હારા તમારે જ કોણ છે લે દુકાનીનું હોય બધો હલ્દી વાળું પાણી પીવાનું હલ્દી વાળું દૂધ પીવાનું શું થાય ઘર થઈ જાય આપણે બે પછી ચાલો ચા નાસ્તો કરી ગાઈઝ આપણે ઘેર આવી ગયા છીએ અને હવે બોસ ટિફિન પર હશે ને ખાવાનું બાકી છે ટિફિને પર ડીએન ખાઈ લઈએ અને આજે બહુ બખારા કરે છે કંટાળો કરે છે ઓ બાપા શું બાપા આઈરી બાર બરીસ થઈ ગઈ ખાઈ ગઈ પપ્પાનું પૂરિયા બેન ટિફિન જાય છે અને આપણે ઘેર ખાઈને જઈએ અને શું જવાનું છે તૈયાર થઈ ગયા સબ તો પકોડી ખાવા રોજ રોજ ના હોય પકોડી જાવ ના ચાલ જલ્દી હેડ અરે એક મસ્ત બનાવી અરે આ શું બનાવી છે આવું ના માં ડબ્બા આવતો એવું છે આ પેક્ષુ ગેસ એટલે ખાઈએ છે આપણે ચલો ભાઈ બહેન મળીએ આપણે જઈએ છે પકોડી ખાવા માટે બોસ ને લઈને પકોડી ખાવા અને બીજા શું જવાનું ભવનાથ મંદિર ભવનાથ મંદિર ના બંધ થાય સોમવાર નહીં આજે તો ચલો જઈએ આપણા બિલોડા જે કોમ હતું એ પતાવી દીધું છે અને બોસને પકોડી 102 હોય પકોડી ખાધી અંદર આવ ના આવ્યો તો એ પર કદી મજ્યો છે આ પર કદી મજ્યો છે અને આપણે બેઠા છીએ આપણે આ કાટલીના એટલી વારમાં હજી આવ્યો નહીં ચાલનો જ્યો છે આપણે શું કરીએ બેઠા બેઠા કંટાળો આવે ગાડી ચાલુ કરીને બેઠા છીએ એસીમાં હવે એ લોકોને આવે એટલે જઈએ આપણે 9 વાગી ગયા ને આપણે આવી ગયા છે ઘેર દુકાનથી ઘરે આવી ગયા છીએ 9 વાગી ગયા છે અને બોસ એ મસ્ત આપણા માટે શું બનાવી છે બોસ આજે હા શેવની ભાજી મકાન રોટલા ઘઉંના રોટલા હે પેલો રોટલો કૂતરાના મસ્ત બનાવ્યું છે ને મજા હે ખાવાની ઠંડા આઠ લઈને આવી જઈશું લ્યો લો કૂતરા નામ દે આ કૂતરા નામ દે હું અને મકાન રોટલા બને છે આપણે હજી તમને બતાવું છું મકાન રોટલા બને છે આપણા ઘેર પિક્સી બનાયા લે કઈ બેન મારી
ખાઈ લીધું છે આપણે. બોસે મસ્ત મકાઈનો રોટલો ને શીલની ભાજી બનાવી હતી અને તાપ્યા હમણાં. ઠંડી લાગતી હતી એટલે બહાર હળગાવી હતું અને મજા આવી ગઈ. તો ચલો, આજનો બ્લોગ અમારો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ગુડ નાઇટ, જય બાબારી.